આપણામાંથી મોટા ભાગના લોકોને જૂની 10+2 શાળા સિસ્ટમ તો યાદ જ હશે, ખરું ને? વર્ષોથી શિક્ષણ એટલે બસ આ જ. આપણા બધાના મગજમાં આ જ સિસ્ટમ છપાયેલી છે. એના વગર સ્કૂલ લાઈફની કલ્પના કરવી પણ અઘરી છે. પણ હવે એ બધું જ બદલાવા જઈ રહ્યું છે. જે પાયા પર આપણું આખું સ્કૂલિંગ ઊભું હતું એને હવે મૂળભૂત રીતે જ નવી રીતે ઘડવામાં આવી રહ્યું છે. ચાલો આમાં થોડા ઊંડા ઉતરીએ અને સમજીએ કે આ શું છે. તો આ મોટા બદલાવનું નામ શું છે? આ છે નેશનલ કરિક્યુલમ ફ્રેમવર્ક ફોર સ્કૂલ એજ્યુકેશન 2023. ટૂંકમાં કહીએ તો NCFSC. 23 ઓગસ્ટ 2023ના રોજ આને જાહેર કરવામાં આવ્યું. અને સમજો કે આ આવનારી પેઢીઓ માટે શિક્ષણનો એક નવો નકશો છે. આ ફેરફાર કેટલો મોટો છે એ સમજવા માટે ચાલો જરા ઇતિહાસ પર નજર કરીએ. આઝાદી પછી આ 5મું મોટું અભ્યાસક્રમ અપડેટ છે. પણ અહીં એક રસપ્રદ વાત એ છે કે આ પહેલીવાર છે જ્યારે એને ખાસ સ્કૂલ એજ્યુકેશન એટલે કે SE નામ આપવામાં આવ્યું છે. આ બતાવે છે કે આ વખતે ફોકસ સંપૂર્ણપણે શાળાઓ પર છે. તો સૌથી મોટો અને સૌથી પહેલા નજરે ચડતો ફેરફાર કયો છે? એ છે સ્કૂલના વર્ષોની આખી રચના. ચાલો જોઈએ કે આ જૂની સિસ્ટમથી કેટલી અલગ છે. તો હવે જૂના 10+2 મોડેલને અલવિદા કહેવાનો સમય આવી ગયો છે અને નવી 5+3+3+4 રચનાને આવકારવાનો. પણ આમાં સૌથી મોટો બદલાવ શું છે ખબર છે? એ છે કે હવે શિક્ષણની શરૂઆત 3 વર્ષની ઉંમરથી જ થશે. મતલબ કે પ્રારંભિક બાળપણના શિક્ષણ પર ખૂબ જ ભાર મૂકવામાં આવ્યો છે. ચાલો આ 5+3+3+4ને થોડું સરળ રીતે સમજીએ. બધી જ શરૂઆત થાય છે ફાઉન્ડેશનલ સ્ટેજથી, 3 થી 8 વર્ષના બાળકો માટે, જ્યાં રમતગમત દ્વારા શીખવાનું છે. પછી આવે છે પ્રિપરેટરી સ્ટેજ, ધોરણ 3 થી 5, જ્યાં ભણતર માટેની તૈયારી શરૂ થાય છે. એના પછી છે મિડલ સ્ટેજ, ધોરણ 6 થી 8, અને છેલ્લે સેકન્ડરી સ્ટેજ, ધોરણ 9 થી 12, જ્યાં વિદ્યાર્થીઓ પોતાના વિષયોમાં ઊંડાણપૂર્વક અભ્યાસ કરશે. પણ આ ફેરફાર ખાલી નંબરોનો ખેલ નથી. આ તો શીખવાની અને શીખવવાની આખી રીત બદલવાની વાત છે. અને મુખ્ય ધ્યેય શું છે? ગોખણપટ્ટીને જડમૂળથી દૂર કરવાનો. તો હવે સવાલ એ છે કે ગોખણપટ્ટીમાંથી છુટકારો મળશે કઈ રીતે? એના માટે એકદમ આપણા પ્રાચીન મૂળ તરફ જોવામાં આવ્યું છે. એનું નામ છે પંચાદી. અને ના, આ કોઈ નવો શબ્દ નથી. આ તો ઉપનિષદોમાંથી આવેલું એક પ્રાચીન 5 પગલાંનું શીખવાનું મોડેલ છે, જે હવે આપણા ક્લાસરૂમમાં પાછું આવી રહ્યું છે. તો આ પંચાદીના 5 પગલાં છે શું? પહેલું છે અદિતિ, એટલે કે વિષયનો પરિચય. પછી બોધ, એની ઊંડી સમજ. ત્યાર પછી અભ્યાસ, એટલે કે પ્રેક્ટિસ. ચોથું છે પ્રયોગ, એટલે કે જ્ઞાનને વાસ્તવિક જીવનમાં વાપરવું. અને છેલ્લે પ્રસાર, એ જ્ઞાનને બીજાઓ સાથે વહેંચવું અને વિસ્તારવું. આ તો એક સંપૂર્ણ લર્નિંગ સાયકલ છે નહીં? ચાલો હવે એ મુદ્દા પર આવીએ જેની સૌથી વધુ ચર્ચા થઈ રહી છે: પરીક્ષાઓ અને વિષયોની પસંદગી. આ એવા ક્ષેત્રો છે જ્યાં વિદ્યાર્થીઓ અને માતાપિતા સૌથી મોટા ફેરફારોનો અનુભવ કરવાના છે. અને આ રહ્યા સૌથી મોટા સમાચાર. બોર્ડની પરીક્ષાઓ હવે વર્ષમાં 1 વાર નહીં પણ 2 વાર લેવાશે. જી હા, 1ને બદલે 2 તક. આ એક બહુ મોટો ગેમ ચેન્જર છે. તો આનો સીધો મતલબ શું થયો? ઓછું ટેન્શન. વિદ્યાર્થીઓ 2 વાર પરીક્ષા આપી શકશે અને 2માંથી જે પણ સ્કોર સારો હશે એ ગણાશે. એટલે કે કોઈ એક ખરાબ દિવસનો ડર હવે નહીં રહે. એટલું જ નહીં, ફાઇનલ ગ્રેડ ખાલી એ એક પરીક્ષા પર આધારિત નહીં હોય. આખા વર્ષ દરમિયાન કરેલા કામનું પણ મહત્વ રહેશે. અને અહીં આવે છે બીજો એક મોટો ધમાકો. પેલી જૂની દિવાલો યાદ છે? સાયન્સ, કોમર્સ અને આર્ટ્સ સમજો કે તોડી પાડવામાં આવી છે. હવે એવું કંઈ નહીં રહે. આનો મતલબ છે વિદ્યાર્થીઓ માટે પૂરેપૂરી આઝાદી. હવે કોઈ પણ પોતાનો રસ્તો જાતે બનાવી શકે છે. ઓછામાં ઓછા 3 અલગ-અલગ ફિલ્ડમાંથી વિષયો પસંદ કરીને. માની લો કે કોઈને ફિઝિક્સ સાથે હિસ્ટ્રી અને મ્યુઝિક ભણવું છે, તો કેમ નહીં? બિલકુલ ભણી શકે છે. આ બધું હવે વિદ્યાર્થીઓની રુચિ અને તેમની પ્રતિભાને પ્રોત્સાહન આપવા માટે છે. આટલા બધા ફેરફારોને સાથે જોઈએ તો મનમાં એક સવાલ ચોક્કસ થાય. આ બધું શા માટે થઈ રહ્યું છે? આ સુધારાઓ પાછળનો અંતિમ હેતુ, એનું વિઝન શું છે? આ ફ્રેમવર્કનો હેતુ માત્ર હોશિયાર વિદ્યાર્થીઓ બનાવવાનો નથી, પણ એક સંપૂર્ણ વ્યક્તિત્વ ઘડવાનો છે. એટલે જ તર્કથી વિચારવું, જાતે શીખવું
અને શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય પર ભાર મૂકવામાં આવ્યો છે. સાથે જ લોકતાંત્રિક મૂલ્યો અને આર્થિક રીતે સક્ષમ બનવાની વાત છે. અને સૌથી અગત્યનું, આપણી પોતાની સંસ્કૃતિ પર ગર્વ અનુભવવો, જેને મૂળિયા સાથે જોડાણ કહેવાયું છે. આખરી ધ્યેય એવા નાગરિકો તૈયાર કરવાનો છે જે માત્ર જ્ઞાની જ ન હોય, પણ શારીરિક અને માનસિક રીતે પણ સ્વસ્થ હોય, અને સૌથી અગત્યનું, જેમના મૂળ પોતાની સંસ્કૃતિમાં ઊંડા ઉતરેલા હોય. જુઓ, કાગળ પર તો આ બધા ફેરફારો એકદમ ક્રાંતિકારી લાગે છે, પણ સાચી કસોટી તો એના અમલમાં છે. સવાલ એ છે કે શું આપણે ખરેખર એવી પેઢી તૈયાર કરી શકીશું જે ગોખવાને બદલે વિચારતા શીખે? આનો જવાબ તો સમય જ આપશે, પણ એક વાત પાક્કી છે. ભારતીય શિક્ષણ એક નવા અને ખૂબ જ રોમાંચક વળાંક પર આવીને ઊભું છે.